રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા દેવ લાઈફ બ્લડ સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે। નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। પીઆરઓ કર્મચારી મહિલા સાથે રકઝક કરતો હોવાના અને નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મહિલા બ્લડ લેવા જતા કર્મચારી આપેલું લોહી પરત લઈ લીધું અને હવે નથી આપવું કહી વિવાદ કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસને બ્લડ બેંકમાંથી દારૂની 5 ખાલી બોટલ, એક 100 ml ભરેલી બોટલ પણ મળી આવી। વાયરલ વિડીયોમાં બ્લડ બેંકનો વ્યક્તિ પોતાની નશાની હાલતમાં પીઆરઓ હોવાનું કહી રહ્યો છે તો પોલીસે પીઆરઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બ્લડ બેંકમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પીઆરઓની અટકાયત પણ કરવામાં આવી છે। તો પીઆરઓ નશાની હાલતમાં હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે અને મહિલા સાથે રકઝક કરતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। બ્લડ બેંકનો આ વિડીયો વાયરલ થયો છે। દેવ લાઈફ બ્લડ સેન્ટરમાંથી દારૂની બોટલો મળી આવી છે। પીઆરઓ નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મહિલા સાથે રકઝક પણ કરવામાં આવી હતી અને બ્લડ જે આપવામાં આવ્યું હતું તે બ્લડની જે બોટલ છે તે પણ પરત લઈ લેવામાં આવી હતી। તો અનેક આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા આ જે પીઆરઓ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આવી તસવીરો સામે આવી રહી છે કે જ્યાં દારૂની બોટલો પણ મળી આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે પીઆરઓ જે કર્મચારી છે તે નશામાં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, બ્લડ બેંકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પીઆરઓને લઈને અનેક આક્ષેપો થઈ રહ્યા છે કે તે નશામાં હતા, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ ચોક્કસ કોમલ વાત કરવામાં આવે છે। જેતપુરના જૂના રોડ ઉપર આવેલ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિતમાં દેવ લાઈફ બ્લડ સેન્ટરના ચોંકાવનારો વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં પીઆરઓ કર્મચારીઓ નશાની હાલતમાં મહિલા સાથે રકઝક કરતો જોવા મળ્યો હોવાનો આરોપ છે। મહિલાએ બ્લડ લેવા જતા કર્મચારી દ્વારા આપેલું લોહી પરત લઈ લેવામાં આવ્યું હતું અને કઈ વિવાદ કર્યોનો વિડીયો ઉલ્લેખ કર્યો। મહિલાએ પરિવારજનોનો બોલાવતો મામલો વધ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસ બાદ બ્લડ બેંકમાંથી દારૂ 5 ખાલી બોટલો અને 100 ભરેલી બોટલ મળી હતી। વાયરલ વિડીયોમાં બ્લડ બેંકમાં રહેલ વ્યક્તિ પોતાના નશાની હાલતમાં પીઆર હોવાનું કહી રહ્યો હતો। પીઆરઓ અહીં ઉર્ફે કારુભાઈ હિરાણી ગોંડલવાડાની જેતપુર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોગ્ય સેવામાં જેવી સંદર્ભશીલ જગ્યાઓ બેદરકારી હોય તેવો રોષ ફેલાયો હતો લોકોમાં। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથના ઉનાના ઊંટવાડા ગામે બાળ મજૂરીનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નહેર પર ચેકડેમના કામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। 10 રૂપિયાની લાલચ આપી બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ગામના એક નાગરિકે તંત્રને આ બાબતે લેખિત રજૂઆત પણ કરી। શાળાના ગણવેશમાં બાળકો કામ કરતા હોવાનો વિડીયો પણ બનાવ્યો છે। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। જિલ્લા તંત્રએ ફરિયાદ આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અમદાવાદના દસક્રોઈના ટીંબા પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની ત્યારે ગુજરાત પોલીફેબ નામની કંપનીમાં આગ લાગી। 15 ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો આગ લાગવાની ઘટના સામે આવી છે જ્યાં દસક્રોઈના ટીંબા ગામે ભીષણ આગ લાગી છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। 15 જેટલી જે ફાયર ફાઈટરની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવાયો છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે।